પીએમ પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયબિલિટી ટ્રાન્સફોર્મિંગ થ્રુ અપગ્રેડ. આ એનું ફૂલ ફોર્મ છે. એના દ્વારા આઈટીઆઈના જે લોકો કે છોકરાઓ છે એને અપગ્રેડ કરવામાં આવશે, પ્લસ આઈટીઆઈ ઇન્સ્ટિટ્યુશનને પણ અપગ્રેડ કરવામાં આવશે, જેનાથી બજારમાં જે પ્રકાર માર્કેટની જે માંગ છે એ પ્રમાણે શું આપવામાં આવશે? એમ્પ્લોય આપવામાં આવશે. કોસ્ટગાર્ડ શિપ છે અક્ષર કમિશન થઈ છે કારાકાઈ પોંડુચેરીમાં. ઓકે, શું છે આ? પેટ્રોલ વ્હીકલ છે. પેટ્રોલ વ્હીકલ એટલે શું થાય? અટેકિંગ ના કરે, શું કરે? પેટ્રોલ ઉપર રહીએ છે. ઇન્ડિયાઝ ધની હાઇપરસોનિક મિસાઇલ. તો ભારત પાસે અત્યાર સુધી સુપરસોનિક મિસાઇલ હતી. હવે ભારત આગળ જઈ રહ્યું છે હાઇપરસોનિક મિસાઇલમાં. હાઇપરસોનિક મિસાઇલમાં ભારત આગળ જશે ને, એ યુનાઇટેડ સ્ટેટ, રશિયા અને ચાઇના આ ક્લબમાં જોઈન થઈ જશે. વર્લ્ડ ગ્રીન ઇકોનોમી સમિટ. આ સમિટ ક્યાં થઈ છે? દુબઈ. દુબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં થયેલી છે. આમાં 30 કન્ટ્રીએ ભાગ લીધો હતો. ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇવેટ હેલિકોપ્ટર લાઇન લોન્ચ બાય એરબસ એન્ડ ટાટા. આ કંપનીએ એક એરબસ સાથે મળીને H125 હેલિકોપ્ટર, રાઈટ, ભારતનું પ્રથમ હેલિકોપ્ટર બનાવનાર કંપની છે પ્રાઇવેટ સેક્ટરમાં. આ 20th મેના દિવસે આ ગજરક્ષક એપને લોન્ચ કરવામાં આવી. લોન્ચ કોણે કરી? ચીફ મિનિસ્ટર ઓફ મધ્યપ્રદેશે. આરબીઆઈએ લોન્ચ કર્યું પીઆરબી, પેમેન્ટ રેગ્યુલેટરી બોર્ડ. આ શું છે? તો કે એક બોર્ડ છે જેમાં 6 મેમ્બર છે. કેટલા છે? 6 મેમ્બર, જેમાં ચેરપર્સન છે આરબીઆઈના ગવર્નર. ગુડ ઇવનિંગ. ઓક્ટોબરના ફર્સ્ટ લેક્ચરમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આજ આપણે છે ને ઓક્ટોબર મહિનો સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, આ વખતે છે ને થોડીક સ્ટ્રેટેજીમાં ચેન્જ રાખ્યો છે. બને ત્યાં સુધી છે ને આપણે એક ફ્લોમાં હાલશું. ઓકે, કે કોઈ ઇશ્યુ અત્યાર સુધીમાં હોય તો આપણે કવર અપ કરી લેશું, ને કોઈ પણ જાતનું કોઈ પણ એકઈ શબ્દ કે કોઈ પણ ટોપિક ના સમજાણો હોય તો મને પૂછી લેવાનો તમારે. ઓકે, થોડીક સ્પીડ વધારે રાખીશ કેમ કે ઝાઝા આપણે ટોપિક કવર કરવાના છે ને ટાઈમ આપણી પાસે ઓછો છે. ઓકે, આગળ વધીએ. કોઈ ડાઉટ છે? આજનો પહેલો ટોપિક છે ફાર્મર સુસાઇડ ઇન ઇન્ડિયા. ઓકે, ફાર્મર સુસાઇડ શા માટે કરે છે? ઓકે, ને એના રીઝન શું છે? આ 2023નો રિપોર્ટ છે, પણ અત્યારે પણ ચર્ચામાં રહેલો છે. આ રિપોર્ટ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલો હતો 2023માં. આ રિપોર્ટ અંતર્ગત જે ભારતમાં ટોટલ સુસાઇડ થાય છે એના 6.8% સુસાઇડ ફાર્મર દ્વારા કરવામાં આવે છે. ઓકે, ને આ 6.8માંથી 38% મહારાષ્ટ્રમાં કરવામાં થાય છે સુસાઇડ, અટેમ્પ્ટ થાય છે. 38% મહારાષ્ટ્રમાં થાય છે. અને મહારાષ્ટ્રના સૌથી એક વિસ્તાર છે મરાઠવાડા ને વિદર્ભ. આ જગ્યાએ સૌથી વધારે સુસાઇડ જોવા મળે છે. આ છે ને 2023માં છે ને એસટીઆઈની એક્ઝામમાં પૂછાયેલો છે આ ક્વેશ્ચન, પ્લસ યુપીપીએસસીમાં પણ આ ક્વેશ્ચન પૂછાયેલો છે. સમજાય છે મારી વાત? એટલા માટે આ એક આપણા માટે જરૂરી થાય છે. ક્વેશ્ચન અહીંથી નીકળશે. બીજો ક્વેશ્ચન એ થાય છે કે ખેડૂતો આત્મહત્યા શા માટે કરવા ઉપર મજબૂર થાય છે? તો પેલું એની પાસે છે ને સિક્યુરિટી નથી, એમના પાક નિષ્ફળ જાય છે એના લીધે એક દેવામાં ફસાઈ જાય છે અને ઋણજાળમાં ફસાઈ જાય છે. બીજી એક વસ્તુ છે સરકારી નીતિઓ. જેમ કે કપાસનું ઉત્પાદન તૈયાર થઈ ગયું હોય ને ત્યારે છે ને સરકાર ઇમ્પોર્ટ કરવા માંડે, ઇમ્પોર્ટ વધારે કરી દે તો આપણા ખેડૂતોનો ભાવ ઓછો થઈ જાય, જેનાથી એને જે ખર્ચે પાક તૈયાર થયો હોય છે એ પૈસા એના ખર્ચો ઊભો થતો નથી, અને જ્યારે શું થાય છે દેવામાં ફસાય છે અથવા તો પોતાનું ફાયદો ન કરતા નુકસાનમાં વધારે જાય છે, જેના લીધે મૃત્યુને સ્યુસાઇડ અટેમ્પ્ટ કરે છે. પ્લસ આ વિસ્તાર એવો છે કે ત્યાં છે ને ઇરિગેશનની પ્રોબ્લેમ ઊભી થાય છે. ક્યાં ઇરિગેશનની પ્રોબ્લેમ છે અથવા તો કોઈ કુદરતી આફત આવી ગઈ જેનાથી તૈયાર પાક નિષ્ફળ જાય છે. જેમ કે હમણાં આપણે કમોસમી વરસાદ થયો તો કેટલા ખેડૂતો હેરાન થઈ ગયા. તો આવી કન્ડિશનમાં ઓલરેડી ઉપરા ઉપર 2 કે 3 વર્ષથી હેરાન થયેલા હોય છે ને પછી વધારે નુકસાન લાગે છે તો એ સુસાઇડ તરફ આગળ વધે છે. તો આના માટે સરકારને અમુક પગલાં ઉઠાવવા જોઈએ. તો કેવા પગલાં ઉઠાવવા જોઈએ? તો પાક વીમો ટાઈમે આપવો જોઈએ,
ઋણ આપવું જોઈએ, રાઈટ, ઓછા વ્યાજે ઋણ પ્રોવાઈડ કરવું જોઈએ. આવી યોજનાઓ અમલમાં મૂકવી જોઈએ. રાઈટ. જો ક્લિયર અનક્લેમ્ડ ડિપોઝિટ, આ શું છે, કોઈને આઈડિયા છે? સપોઝ ધારી લ્યો તમે કે તમારું એકાઉન્ટ છે અત્યારે, અથવા તો તમારા દાદાનું કોઈ એકાઉન્ટ હોય છે ને દાદા એક્સપાયર થઈ જાય, કોઈને ખબર હોતું નથી કે આપણા દાદા પાસે આ ટાઈપનું એક એકાઉન્ટ છે જેમાં 10,000, 20,000, 25,000 રૂપિયા પડ્યા છે. તો એ 10 વર્ષ સુધી, 10 યર સુધી બેંકમાં જમા રહીએ ને, તો એ ટ્રાન્સફર થઈ જાય છે ડિપોઝિટરી એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં, રાઈટ. એનું બેલેન્સ, ટૂંકમાં આખો પૈસા ટ્રાન્સફર નથી થતા, શું થાય છે, ખાલી બેલેન્સ ટ્રાન્સફર થઈ જાય છે. એક હોય છે બેંકની સીટ હોય છે. આ બેંકની સીટ હોય ને, જેમાં બધા એકાઉન્ટ હોલ્ડરના પૈસાની બેલેન્સ શીટ હોય છે કે ભાઈ કેટલા જમા છે. આ 10 યર થાય ને તો આ પૈસા ટ્રાન્સફર થઈ જાય ડિપોઝિટરી એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં. સમજાય છે? બેલેન્સ ખાલી ટ્રાન્સફર થાય છે, પૈસા ટ્રાન્સફર નથી થતા. પૈસા તો ત્યાં ને ત્યાં પડ્યા રહીએ છે. તો આનાથી શું ઊભું થઈ જાય છે, લોકેજ ઊભું થઈ જાય છે. પૈસા એમને પડ્યા છે અને એના ઉપર એને શું આપવું પડે છે, વ્યાજ આપવું પડે છે, અથવા તો ત્યાં ને ત્યાં એને સાચવવા પડે છે. તો આરબીઆઈ એક ઇનિશિયેટિવ બહાર પાડ્યો છે કે જો કોઈ 4 વર્ષ સુધી 4 યર નો બ્લોકેજ હોય આવો, કે અનક્લેમ કોઈ એકાઉન્ટ હોય અથવા તો ઇનએક્ટિવ એકાઉન્ટ હોય, એનો તમે જો જે ડિપોઝિટર છે એને તમે પૈસા પાછા આપશો તો તમને કેટલા ટકા? બેંકને 5% અથવા તો 5,000 રૂપીસ, બેમાંથી જે ઓછું હશે ને એ મળશે. સમજી લો કે 100 રૂપિયા જમા હોય તો એના 5% લેખે એને પાછા મળી જાય, અથવા તો કેટલા? 5,000. તો સૌથી ઓછું શું છે? 5 રૂપિયા. તો એને 5 રૂપિયા બેંકને પૈસા મળે છે. બીજું એક છે 10 યર. જો 10 વર્ષ સુધી કોઈ અનક્લેમ અથવા તો અનડિસ્ક્લોઝ એકાઉન્ટ હોય ને તો એના કેટલા મળે છે? એને 7.5% અથવા તો 25,000 રૂપિયા કેના હાથમાં આવી જાય છે? બેંકના હાથમાં આવી જાય છે. તો બેંક કયા એકાઉન્ટને જલ્દી સેટલમેન્ટ કરવાની ટ્રાય કરશે? આ 10 વર્ષ જૂનો એકાઉન્ટ છે એને જ ને, કેમ કે એમાં એને પૈસા વધારે મળે છે, રિટર્ન વધારે મળે છે. ને બેંક શું કરવા બેઠી છે? પૈસા કમાવા માટે બેઠી છે. ઓકે, આના માટે છે ને બેંકની હાયર ઓથોરિટી પાસે તમારે શું લેવું પડે છે? પરમિશન લેવી પડે છે. તો એક ટોપિક છે. ઓકે, બાલોદ become India's first child marriage free district. ચાઇલ્ડ મેરેજ, રાઈટ, જેમની ઉંમર 18 વર્ષથી નીચે હોય ને મેરેજ કરે તો એને આપણે શું કહીએ છીએ? ચાઇલ્ડ મેરેજ કહીએ છીએ. તો આ છે ને આપણા નરેન્દ્ર સાહેબ મોદીની એક કેમ્પેન ચલાવ્યો હતો જેને આપણે કહેશું ચાઇલ્ડ મેરેજ ફ્રી ઇન્ડિયા. આ કેમ્પેન અંતર્ગત ભારતમાં જ્યાં પણ ચાઇલ્ડ મેરેજ જોવા મળે છે એને નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી, રાઈટ. આ જે ફ્રી થયું છે એની કન્ટિન્યુ 2 વર્ષ સુધી કોઈ ચાઇલ્ડ મેરેજનો એક પણ કેસ એ વિસ્તારમાં જોવા નથી મળ્યો, એટલા માટે એને મળ્યો છે. જો 2 વર્ષની અંદર 2 યરની અંદર એક પણ કેસ થઈ જાય ને તો આ સર્ટિફિકેટ મળે નહીં. ઓકે, આના માટે એમણે કઈ સ્ટ્રેટેજી યુઝ કરી હશે? લાકડીની સ્ટ્રેટેજી નથી યુઝ કરી. શું કીધું? એજ્યુકેટ કરો તમે, પછી ગવર્નન્સ લો ઇન્ફોર્મેન્સ કરો, પ્લસ લોકો સાથે તમે સમજાવો, લોકોમાં જાગૃતતા ફેલાવો. ઓકે, એના આધારે આ શું કહેવાય મિશન સક્સેસ ગયું છે કે ભાઈ ભારતનું પહેલું એવું ગામ બન્યું છે કે વિસ્તાર બન્યો છે કે જે ચાઇલ્ડ મેરેજ ફ્રી છે. નેક્સ્ટ છે ગજરક્ષક એપ ઇન્હેન્સ એલિફન્ટ મોનિટરિંગ ઇન બાંધવગઢ. ઓકે, બાંધવગઢ ક્યાં આવ્યો? મધ્યપ્રદેશ. ઓકે, શું છે? ટાઈગર રિઝર્વ છે, રાઈટ. બાંધવગઢ ટાઈગર રિઝર્વ છે ને ક્યાં આવેલો છે? એમપીમાં આવેલો છે.
મોરલ ઓફ ધ સ્ટોરી ચાલુ થાય છે 2018માં. 2018 પહેલા બાંધવગઢમાં એક પણ હાથી હતો નહીં, રાઈટ. 2018 પછી 2018માં 40 હાથી આવ્યા બાંધવગઢમાં. ત્યાં આવીને વૈસા એને હેબિટાઇટ કર્યું. શા માટે હેબિટાઇટ કર્યું? કારણ કે ફૂડ મળી જાય છે, એને એક પૂરતો વિસ્તાર મળી જાય છે, પાણી મળી જાય છે, પોતાના વિકાસ કરવા માટેની બધી સુખ સુવિધા મળી જાય છે. ને સ્ટીલ 2025માં આ સંખ્યા વધીને 65 થઈ ગઈ છે. કેટલી થઈ ગઈ છે? 65 થઈ ગઈ છે. ઓકે, તો હવે શું થાય છે? એરિયા નાનો થઈ ગયો, સ્પીસીસ વધારે થઈ ગયા, તેનાથી શું થાય? હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ વધી ગયા. તો આ હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટને રોકવા માટે એક એપ બનાવવામાં આવી, જેને શું કહેશું આપણે? ગજરક્ષક એપ. એક ક્યાંક સાઈડમાં એક ટીક માર લ્યો. એલિફન્ટ છે ને કી સ્પીસીસ છે. ઓકે, કી સ્પીસીસ એટલે શું થાય? પૂંજી જાતિ, કે એ જંગલનો વિસ્તાર કરે છે ને એન્વાયરમેન્ટનું રક્ષણ કરે છે. ઓકે, તો ગજરક્ષક એપ શું છે કે લોન્ચ ઇન વર્લ્ડ ટાઈગર ડે. વર્લ્ડ ટાઈગર ડે ક્યારે આવે છે? વર્લ્ડ ટાઈગર ડે 28 મે. એવી રીતના લાયન ડે આવે છે 10 ઓગસ્ટ. રાઈટ, લાયન ડે. આ 28 મેના દિવસે આ ગજરક્ષક એપને લોન્ચ કરવામાં આવી. લોન્ચ કોણે કરી? ચીફ મિનિસ્ટર ઓફ મધ્યપ્રદેશે. રાઈટ. ડેવલપ જોઈન્ટ બાય મધ્યપ્રદેશ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, વાઇલ્ડ લાઇફ કન્વર્ઝન ટ્રસ્ટ એન્ડ કલ્પવગ કંપની. આ ત્રણેય ભેગા થઈને આ એપને લોન્ચ કરી છે. ઓકે, ને આ રિયલ ટાઈમ એલિફન્ટનું મોનિટરિંગ કરે છે. રિયલ ટાઈમ એલિફન્ટનું મોનિટરિંગ કરે એટલે શું થાય? કે કયા વિસ્તારમાં કયા એલિફન્ટ છે, અત્યારે શું કરી રહ્યા છે. રાઈટ. આ એપના ફીચર્સ છે, રિયલ ટાઈમ લોકેશન ડેટા શેર કરે છે, મુવમેન્ટ પેટર્નને ફોલો કરે છે, બિહેવિયર ઓફ એલિફન્ટ. રાઈટ, કે હાથી અત્યારે કયા મૂડમાં છે? ઝઘડાના મૂડમાં છે, શાંત મૂડમાં છે, ગમના મૂડમાં છે. કેમ કે હાથી એક સામાજિક પ્રાણી છે. એમના કોઈ સાથીનું મૃત્યુ થાય તો એ પણ મૌન કરે છે. મૌન કરે મીન્સ એ ત્યાં રડે છે, બધા ભેગા થાય છે હાથી. પ્લસ એલિફન્ટ અપ્રોચ વિલેજ, કે જો હાથી વિલેજ તરફ આવતો હોય, ઓકે, તો એની આગમ સૂચના આપે છે. પ્લસ શું કરે છે? જેનાથી હેલ્પિંગ તે હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટને રિડ્યુસ કરવામાં હેલ્પ કરે છે. ને આ એપ SMS, વોઇસ કોલ, પુશઅપ નોટિફિકેશન, સાયરન અને વર્ક ઓફલાઈન પણ કરે છે. રાઈટ, એટલે કદાચ હાથી ગામડામાં એન્ટ્રી થતો હોય તો એ પહેલાં તમને ખબર પડે કે આ ગામડામાં આવશે ને નુકસાન પહોંચાડશે, તો એ પહેલાં આપણે હાથીને દૂર કરવાની તજવીજ ચાલુ કરી દઈએ છે. રાઈટ, એનાથી શું થાય છે? કે હ્યુમન ને એલિફન્ટના કોન્ફ્લિક્ટ ઓછા થાય છે, એકાબીજાની જીવનનું રક્ષણ થાય છે. ઓકે, એક છે ને બાયોસ્ટિમ્યુલેશન છે, 12મો ટોપિક, એ જરાક જોઈ લ્યો, સમજી લ્યો. બાયોસ્ટિમ્યુલેશન શું એટલે શું થાય? કે એવા તત્વો જે છે ને છોડ, આપણે બોડી બનાવવાવાળા ખબર જીમમાં સ્ટીરોઇડ લે છે, એ કઈ પ્રકારનું ન્યુટ્રિશન્સ નથી, પણ શું છે કે તમારા ન્યુટ્રિશનને પચાવવામાં કામ કરે છે. તો એવી રીતના છોડ ઉપર છે ને એવા ન્યુટ્રિશન્સનો છિડકાવ કરવામાં આવે છે, જેનાથી છે ને છોડ ન્યુટ્રિશન્સને કે પોષક તત્વોને શું કરે? એબ્ઝોર્વ કરી લે. રાઈટ, તો એને આપણે શું કહીશું? બાયો ન્યુટ્રિશન્સ, જે પ્રવાહી સ્વરૂપે પણ હોઈ શકે છે અને એક જીવ સ્વરૂપે પણ હોઈ શકે છે, સૂક્ષ્મ જીવ તરીકે પણ હોઈ શકે છે. ઓકે, તો PRB, RBI લોન્ચ કર્યું PRB, પેમેન્ટ રેગ્યુલેટરી બોર્ડ. આ શું છે? તો કે એક બોર્ડ છે જેમાં 6 મેમ્બર છે. કેટલા છે? 6 મેમ્બર, જેમાં ચેરપર્સન છે RBIના ગવર્નર. RBIના ગવર્નરનું અત્યારે નામ શું છે? સંજય મલ્હોત્રા. રાઈટ, પ્લસ એમાં ડેપ્યુટી ગવર્નર પણ એમાં બેસે છે, ને એક 3 જણા કેન્દ્ર દ્વારા નોમિની છે. રાઈટ, આની પહેલા ડિઝાઇન ટુ ઓવરસી એન્ડ રેગ્યુલેટ પેમેન્ટ સિસ્ટમ, રાઈટ, હતી. આની પહેલા જે સિસ્ટમ હતી એનું નામ આ હતું. ઓથોરિટી પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટ દ્વારા આ પોતાની તાકાત મેળવે છે. પ્લસ શું કરે છે કે જે શું કે ભારતમાં જેટલા પણ પેમેન્ટ થાય છે ને એને રેગ્યુલેટ અને ઓથોરાઇઝડ કરે છે.
ઇન્ડિયન નેવી એડવાન્સ સબમરીન રેસ્ક્યુ કેપેબિલિટી. શું છે, આઈડિયા છે કોઈને? જો આ એક એક્સરસાઇઝ છે જેનું નામ છે પેસિફિક રીચ 2025 એક્સરસાઇઝ, રાઈટ. આને શોર્ટ ફોર્મમાં કહે છે XPR 2025. આ ક્યાં કરવામાં આવી હતી? સિંગાપોર. ક્યાં? સિંગાપોર. કેટલા દેશોએ ભાગ લીધો હતો? 40 દેશોએ. શા માટે ઇમ્પોર્ટન્ટ છે? કે જો ઇમરજન્સીમાં કોઈ સબમરીન સબમર્જ થતી હોય, પાણીમાં ડૂબી જતી હોય, એક્સિડન્ટ ઇમરજન્સી આવી જતી હોય, તો ત્યારે તમે ઇમરજન્સીમાં ઈ સબમરીનને ડૂબતા બચાવવાની જે કામગીરી છે એ કઈ રીતના કરશો? ઓકે, તો આ 40 દેશોએ ભેગા મળીને આ એક એક્સરસાઇઝમાં ભાગ લીધો હતો. પ્લસ આમાં છે ને ભારતનું ઈસ્ટ કોસ્ટનું છે INS નિસ્તાર, રાઈટ, એણે ભાગ લીધો હતો. ને પ્લસ જે આ ડીપ સબમર્જ રેસ્ક્યુ વ્હીકલ DSRV ટાઈગર X પરફોર્મ 3 સક્સેસફુલ મિશન, રાઈટ. આ એક્સરસાઇઝ 2 ફેઝમાં હોય છે. પહેલી ફેઝ હોય છે સોર ફેઝ. સોર ફેઝમાં શું હોય બધાએ કે સોર ફેઝમાં પ્રોફેશનલ એક્સચેન્જ કર્યા અને આપણે શું કહેવાય મેડિકલની સારવાર માટેની છે ને મિટિંગો કરી હતી, રાઈટ, કે ભાઈ તમે એકાબીજાને હેલ્ધી રેસ્ક્યુ કઈ રીતના કરી શકો, મેડિકલી ક્યોર કઈ રીતના કરી શકો, ફર્સ્ટ એડ કઈ રીતના આપી શકો, એ બાબતની. પછી જે સેકન્ડ ફેઝ છે ને એ સી ફેઝ છે. સી ફેઝમાં ક્યાં કરવામાં આવ્યો હતો? સાઉથ ચાઇનામાં. જ્યાં શું કરવામાં આવ્યું હતું? રેસ્ક્યુ ડ્રીલ કરવામાં આવ્યા હતા. 3 રેસ્ક્યુ ડ્રીલ કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ વખત ટાઈગર એક્સે હિન્દ મહાસાગરની બહાર પ્રથમ વખત સબમર્સ્યુબલે ડૂબકી મારી હતી. ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇવેટ હેલિકોપ્ટર લાઇન લોન્ચ્ડ બાય એરબસ એન્ડ ટાટા. તો વેમાગલ કોલારનું નામ સાંભળેલું છે? KGF ત્યાંનું કોલાર જિલ્લો ને કર્ણાટક, આ લોકેશન છે. ત્યાં ટાટાની એક કંપની છે, ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ, જેને આપણે કહેશું ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ, ટાસ્લા, રાઈટ. તો આ કંપનીએ એક એરબસ સાથે મળીને H125 હેલિકોપ્ટર, રાઈટ, ભારતનું પ્રથમ હેલિકોપ્ટર બનાવનાર કંપની છે પ્રાઇવેટ સેક્ટરમાં. ઓકે, કોણ? ટાસ્લા. ઓકે, એણે આ હેલિકોપ્ટર બનાવ્યું હતું. આનું જે એક વર્ઝન છે H125M, આ મિલિટરી વર્ઝન છે. કયું છે? મિલિટરી વર્ઝન છે. આ છે ને સિવિલિયન વર્ઝન છે, પ્લસ પેરા સિવિલિયન વર્ઝન છે, પ્લસ એવિએશન આપણે આગળ વધારશે એના માટે છે. પણ આ સ્પેશિયલ કેના માટે છે? મિલિટરી માટે છે. મિલિટરી માટે શા માટે? કે હિમાલય રિજિયનમાં છે ને જે બરફવાળો ટેરીન છે, આઈસ ટેરીન છે, ત્યાં ભારે હેલિકોપ્ટર કામ કરતા નથી. એના માટે હળવા હેલિકોપ્ટરની જરૂર પડે છે. તો આ એનું વિઝન છે કે આ 2027માં ઇન્ડિયન આર્મીને ટાટા આ હેલિકોપ્ટર સોંપવામાં આવશે. ઓકે, પ્લસ એક બીજું એમાં કામની વસ્તુ છે કે C295, ઓકે, આ છે મિલિટરી એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. શું છે? મિલિટરી એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ. ક્યાં આવેલો છે? જે આપણા માટે IMP બની જાય છે. આ વડોદરામાં આવેલો છે. ક્યાં આવેલો છે? વડોદરામાં, રાઈટ. આ ટાસ્લા ને એરબસ પ્લસ એરબસનું સંયુક્ત સાહસ છે. ઓકે, આનાથી ફાયદો શું થશે? મેક ઇન ઇન્ડિયા, ઓકે, પછી આત્મનિર્ભર ભારત, એને પ્રોત્સાહન મળશે. પ્લસ વર્લ્ડમાં આપણું નામ થશે કે ભાઈ હવે આ પણ હેલિકોપ્ટર સેક્ટરમાં અથવા તો એવિએશન સેક્ટરમાં પોતાનું મેન્યુફેક્ચર ખુદ કરી રહ્યા છે. ઓકે, આજ છે ને આપણે જેટલી પણ સબમરીન અથવા તો કોઈ પણ વ્હીકલ જોશું ને એ મોસ્ટલી આપણે એક જ વસ્તુ, 2 વસ્તુ આરે જોડવાનું છે. મેક ઇન ઇન્ડિયા ને બીજું છે આત્મનિર્ભર
ભારત. ઓકે, કદાચ હું બોલતા ભૂલી જાઉં તો તમારે આપણે કનેક્ટ કરી લેશું. ઓકે, વર્લ્ડ ગ્રીન ઇકોનોમી સમિટ શા માટે આઈડિયા છે? પેલા ગ્રીન ઇકોનોમી એટલે શું? ઓકે, વાતાવરણને નુકસાન પહોંચાડ્યા વગર કે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કર્યા વગર ઇકોનોમીને આપણે આગળ વધારવાની છે, પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર. એટલે એને આપણે શું કહીએ છીએ? ગ્રીન ઇકોનોમી. રાઈટ. આ સમિટ ક્યાં થઈ છે? દુબઈ. દુબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં થયેલી છે. રાઈટ. લોકેશન શું છે? દુબઈનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર. આ છે ને આઈએમપી છે. આવતી 3 માંથી એક એક્ઝામમાં આનો ક્વેશ્ચન હશે. એનું રીઝન કહું છું, કેમ કે એન્વાયરમેન્ટના ક્વેશ્ચન છે ને બહુ ઓછા આવી રીતના બહાર પડે છે અને આવી સમિટ બહુ ઓછી હોય છે. ઓકે, આ સમિટ છે ને 11th એડિશન છે. આની પહેલા 10 થઈ ગઈ છે, આ 11મું એડિશન છે. રાઈટ. ને આમાં 30 કન્ટ્રીએ ભાગ લીધો હતો, 30 નેશને ભાગ લીધો હતો. પ્લસ આ છે ને મોસ્ટલી લોકેટેડ કેના ઉપર છે ખબર છે? વેટેક્સ. વેટેક્સ એટલે શું થાય? W ફોર વોટર, E ફોર એનર્જી, T ફોર ટેકનોલોજી ને E ફોર એન્વાયરમેન્ટ. રાઈટ. ને X ફોર એક્ઝિબિશન. રાઈટ. તો વેટેક્સ આધારિત છે. મેન કેન્દ્રિત આના ઉપર છે કે વોટર જરૂરી છે, એનર્જી, ટેક ને એન્વાયરમેન્ટ, આ બધાને ભેગા કરીને આપણે શું બનાવશું? ગ્રીન ઇકોનોમીને પ્રોત્સાહન આપશું. રાઈટ. આની થીમ હતી એક્સલરેટિંગ ધ ફ્યુચર ઓફ ધ ગ્રીન ઇકોનોમી. લખાઈ ગયું છે? આગળ વધુ. રાઈટ. હિમાચલ પ્રદેશમાં સ્નો લેપર્ડની સંખ્યા વધી છે પ્રોજેક્ટ સ્નો અંતર્ગત. રાઈટ. પ્રોજેક્ટ સ્નો છેલ્લા 3 મહિનાથી કરંટમાં છે. ઓકે, આની એક ખાલી માહિતી જોઈ લ્યો કે આ 2018માં હિમાચલ પ્રદેશમાં 51 સ્નો લેપર્ડ હતા. અત્યારે વર્તમાનમાં 2025માં 83 સ્નો લેપર્ડ છે. રાઈટ. સ્નો લેપર્ડ છે ને એક બહુ શરમાળ પ્રાણી છે. એને તમારે છે ને ટ્રેક કરવું ને બહુ હાર્ડ પડે છે. પ્લસ કેવા ટેરિનમાં છે? આઈસ ટેરિનમાં છે. બહુ દુર્ગમ વિસ્તારમાં જોવા મળે છે. રાઈટ. તો એને ટ્રેકિંગ કઈ રીતના કર્યું હશે? એમની ગણતરી કઈ રીતના કરી હશે? ટ્રેપ કેમેરા. રાઈટ. અલગ અલગ જગ્યાએ જ્યાંથી આ બધાના જવાનો રસ્તો હોય ત્યાં શું રાખવામાં આવે છે કે નાઇટ વિઝન કેમેરા રાખવામાં આવે છે. અને જ્યારે એ નીકળે છે ત્યારે એમના શરીરના વિવિધ અંગોની ઓળખ પ્રમાણે આ વસ્તી ગણતરી કરી છે. અને હિમાચલ પ્રદેશે આ ડિપાર્ટમેન્ટે કરી છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે. રાઈટ. ને એક બહુ સારી વસ્તુ છે, કેમ કે અત્યાર સુધીની એટલી એક્યુરેટ કોઈએ હિમતેંદુઆ અથવા તો સ્નો લેપર્ડની ગણતરી કરવામાં કોઈ સફળ રહ્યું નથી. તો મિત્રો આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે. અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈએ તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો IBPS SSCનો. તમે બેંક સ્ટાફ સિલેક્શન એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો. તમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવું હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો. ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. પ્રાઇમ મિનિસ્ટર ધન ધાન્ય કિસાન યોજના. રાઈટ. અને આપણે કહેશું PMDDY
કે વાય. ઓકે, શું છે, આઈડિયા છે કોઈને? ઓકે, એ પહેલાં છે ને એક જોઈ લ્યો. સ્ટેબલ કોઈન એટલે શું ખબર છે કોઈને? સ્ટેબલ કોઈન એટલે જે ક્રિપ્ટોકરન્સી છે ને એનાથી અલગ, પણ ક્રિપ્ટોકરન્સી જેવું છે. વર્ચ્યુઅલ આપણા કોઈન છે, પણ એના અવેજમાં ઈ કોણ બહાર પાડે છે? ગવર્મેન્ટ બહાર પાડે છે, અને એના અવેજમાં કંઈક પણ વસ્તુ એ સાઈડમાં રાખી દે છે. ઓકે, એને આપણે શું કહેશું? સ્ટેબલ કોઈન કહેશું, રાઈટ? ભારત આપણું પોતાનું સ્ટેબલ કોઈન એટલે કે ક્રિપ્ટોકરન્સી સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી લીગલ ટેન્ડર તરીકે જાહેર કરવા જઈ રહી છે, રાઈટ? તો આ પીએમ ધન ધાન્ય કિસાન યોજના શું છે? ગવર્મેન્ટ, રાઈટ? આ છે ને 100 એરિયા 100 ડિસ્ટ્રિક્ટ એવા પસંદ કરવામાં આવશે કે જ્યાં ઓલરેડી કૃષિનો વિકાસ નથી થયો, કૃષિ પાછળ છે, રાઈટ? એવા વિસ્તારમાં ડેવલપમેન્ટ કરવા માટે આ યોજના જાહેર કરવામાં આવી છે. પ્લસ આ યોજનામાં શું કરવામાં આવશે કે બધાનું મોનિટરિંગ કરવામાં આવશે અને બધાને ટ્રેનિંગ કરવામાં આવશે કે ભાઈ તમે કઈ રીતના ખેતીને આગળ વધારી શકો. પ્લસ આના ઉપર મોનિટરિંગ કરવા માટે અલગથી અધિકારીઓ રાખવામાં આવશે, રાઈટ? આના 5 ગોલ છે. એગ્રીકલ્ચરની પ્રોડક્ટિવિટી વધારવી, આપણે શું કહીએ પાક વિવિધતામાં વધારો કરવો, પછી આપણે જે સસ્ટેનેબલ ફાર્મિંગ પ્રેક્ટિસને આગળ વધારવું, ને પોસ્ટ હાર્વેસ્ટ સ્ટોરેજ, રાઈટ? જો ખેતી થઈ જાય, પાક લણાઈ જાય, બધું થઈ જાય, પણ તમે એને સ્ટોરેજ ના કરી શકો ને તો એ પાક તમારા હાથમાંથી જતા વાર નથી લાગતો. ઓકે, તો ભારતમાં સૌથી મોટી સમસ્યા શું છે કે સ્ટોરેજ. બધું છે પોતા ખેડૂત પાસે, પણ સ્ટોરેજની કોઈ સુવિધા નથી, કેમ કે સ્ટોરેજની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભો કરવો પડે છે ને એ બહુ મોંઘો પડે છે, રાઈટ? ને જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભો કરવા જાય તો ખેડૂત દેવામાં ડૂબી જાય. તો સરકારે એવા પગલાં ભર્યા છે જેનાથી સ્ટોરેજ ઊભા કરી શકે. ઓકે, તો આવા વિસ્તારોમાં એ કરશે, રાઈટ? પ્લસ આ શોર્ટ ટર્મ પ્લસ લોંગ ટર્મ બે પ્રકારના ઉપાયો હાથમાં ધરવામાં આવશે. કે ભાઈ શોર્ટ ટર્મ એટલે કેવા થાય કે ભાઈ તમે આને હાઇબ્રિડ બિયારણનું આપવા માંડો, પછી ફર્ટિલાઇઝરને દૂર કરીને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધારો, ટેકનોલોજી તરફ આગળ વધારો. ને લોંગ ટર્મના એટલે શું થાય કે ખેતીને સસ્ટેનેબલ બનાવવાનું ટ્રાય કરશે. ઇન્ડિયાઝ ધની હાઇપરસોનિક મિસાઇલ. સોનિક, સુપરસોનિક ને હાઇપરસોનિક. ખબર છે આ ત્રણની વ્યાખ્યા, સ્પીડ શું છે? સોનિક મિસાઇલ છે ને એની સ્પીડ 1 મેક હોય. કેટલી? 1 મેક. સુપરસોનિક મિસાઇલ્સની સ્પીડ હોય છે 1 to 5 મેક. ને હાઇપરસોનિકની કેટલી હોય? 5 + 2 10 મેક. ઓકે, આ ત્રણ છે ને ક્વેશ્ચન પૂછાય છે ઘણી વખત. રાઈટ? તો ભારત પાસે અત્યાર સુધી સુપરસોનિક મિસાઇલ હતી. હવે ભારત આગળ જઈ રહ્યું છે હાઇપરસોનિક મિસાઇલમાં. હાઇપરસોનિક મિસાઇલમાં ભારત આગળ જશે ને તો એ યુનાઇટેડ સ્ટેટ, રશિયા અને ચાઇના આ ક્લબમાં જોઈન થઈ જશે. કેમ કે આ ત્રણ પાસે જ અત્યાર સુધીમાં હાઇપરસોનિક મિસાઇલ છે. ભારત બીજા કોઈ રાષ્ટ્રો પાસે હાઇપરસોનિક મિસાઇલ નથી. ને પ્લસ આ આપણે સાઉથ એશિયામાં ભારત સૌથી વધારે સિક્યોર કન્ટ્રી ગણાશે. જો આ આપણી પાસે આવી જશે ને તો ડિફેન્સલી અટેકિંગ આપણો પાવર વધી જશે ને ડિફેન્સ પાવર પણ વધી જશે. પ્લસ શું છે, આ હાઇપરસોનિક ટેકનોલોજી ડિમોન્સ્ટ્રેટર વ્હીકલ છે વિચ ડેવલપ ક્રિટિકલ સ્ક્રેમજેટ પોપ્યુલેશન હીટ શિલ્ડિંગ, રાઈટ? કે આમાં છે ને એન્જિન કયું છે? સ્ક્રેમજેટ પ્રોપલેશન એન્જિનનો યુઝ થયેલો છે અને હાઈ હીટને એ શું કરી શકે છે? સસ્ટેન કરી શકે છે, રાઈટ? અને આ મિસાઇલની ટેસ્ટ છે ને 2025ના એન્ડ સુધીમાં કરવાની છે અને 2027 સુધીમાં એને 2029-30 સુધીમાં એને યુઝમાં લઈ આવવાની છે, એવું વિઝન બહાર પાડ્યું છે. પ્લસ આ મિસાઇલની લેન્થ છે 9 મીટર અને 2.5 મીટરની વિડ છે, એટલે પહોળાઈ છે આ મિસાઇલની. ને આની રેન્જ છે 6000 થી 10000 કિલોમીટર્સ, રાઈટ? અગ્નિ કરતાં 2 ગણી.
અગ્નિ મિસાઇલ છે ને આપણી એના કરતાં કેટલી 2 ગણી. ઓકે ડન છે. બર્તાંગ મુંડ વોલ્કેનો ઇરપ્ટ્સ આફ્ટર 2 decades. રાઈટ. મડ વોલ્કેનો નામ સાંભળેલું છે? શું છે? કયો ફિનોમેના છે? જો જે ઇગ્નિશિયસ એટલે અગ્નિય વોલ્કેનો છે ને એના જેવું જ સ્વરૂપ છે, બટ એનાથી થોડુંક અલગ છે. અગ્નિમાં શું નીકળે છે? લાવા નીકળે છે, પણ આમાં શું નીકળે છે? મડ ને પ્લસ ગેસ. મડ ને ગેસ કઈ રીતના નીકળે છે? એમાં શું હોય? નીચે લાવા હોય, ઉપર પાણીનો સ્ત્રોત હોય અથવા તો માટીનો અને કાદા જેવો સ્ત્રોત હોય, જેનાથી આ ગરમ થઈને એ હીટની સાથે ક્યાં બહાર નીકળવા પડે છે. આ વોલ્કેનો આંદમાન અને નિકોબારમાં જોવા મળે છે, બટ છેલ્લા 20 વર્ષથી આ ઇરપ્ટ થયું નહોતું. પણ બર્મી પ્લેટમાં હલનચલનને કારણે આ અત્યારે ફરીથી એક્ટિવ થયું છે. ઓકે. પ્લસ આપણો બેરેન દ્વીપ ઉપર જે જ્વાળામુખી આવેલો છે એ લાસ્ટમાં 1787માં ઇરપ્ટ થયો હતો, પણ 2022માં પણ એનું ઇરપ્શન થયું હતું, પ્લસ 2025માં પણ ઇરપ્શન થયેલું છે. એટલે આપણે સમજી શકીએ કે જે 12મી પ્લેટ છે બ્રહ્મી છે એ અત્યારે હલનચલનમાં છે અથવા તો એક્ટિવ થઈ ગયેલી છે. અક્ષર કોસ્ટગાર્ડ શિપ છે, અક્ષર કમિશન થઈ છે કારાકાઈ પોંડુચેરીમાં. ઓકે. શું છે આ? પેટ્રોલ વ્હીકલ છે. પેટ્રોલ વ્હીકલ એટલે શું થાય? અટેકિંગ ના કરે. શું કરે? પેટ્રોલ ઉપર રહીએ છે. ઓકે. ને આ ઇન્ડિજિનિયસ છે. 60% આના જે પાર્ટ છે એ ભારતમાં બનાવેલા છે, એટલે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પાછું આવી ગયું અહીંયા. રાજસ્થાન નમો બાયોડિઝર્વ ડાયવર્સિટી પાર્ક. રાઈટ. કે એક બાયોડાયવર્સિટી પાર્ક છે નમો, જેને નામ નમો 1 ઉપરથી રાખવામાં આવ્યું છે. ઓકે. ને એને અલવરના ફેફસા કહેવાય છે. ક્યાં આવેલું છે? અલવરમાં આવેલું છે. રાઈટ. આ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કોઈને આઈડિયા છે? ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે એન્વાયરમેન્ટને કોઈ હાનિ પહોંચાડ્યા વગર તમે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરો અથવા તો જે સિટી ઊભું કરો, સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને તમારા ઘરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને તમે સિટીના આખા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અહીંયા આવરી શકો છો. મારી વાત સમજાય છે? ઓકે. જેમ કે આપણે લાઇટ યુઝ કરીએ છીએ અથવા તો ફેન યુઝ કરીએ છીએ, એની જગ્યાએ આપણે હવા ઉજાસવાળા મકાન બનાવીએ. લાઇટ સીધી સનલાઇટ આપણા ઘરમાં આવે એનો આપણે યુઝ કરીએ. રાઈટ. પ્લસ બીજી કોઈ વસ્તુ છાંયા. રાઈટ. આપણે શેડની જગ્યાએ આપણે શું વાવીએ? ઝાડ વાવીએ. ઓકે. પ્લસ ઘરની આજુબાજુ ઝાડ વાવો તો ઘર કેવું રહીએ? ઠંડુ રહીએ. તો આવા જે પ્લાનિંગ બનાવે છે ને એને સ્ક્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય છે. ઇસરો વ્યોમમિત્રા, ઇન્ડિયાઝ ફર્સ્ટ હ્યુમિનોઇડ સ્પેસ રોબોટ. 2027 સુધીમાં આપણે ગગનયાન મોકલવાના છે. તો ગગનયાન મોકલવામાં શું પ્રોબ્લેમ આવે? કે કદાચ કોઈ એસ્ટ્રોનોટ અથવા તો અવકાશયાત્રી જો મનુષ્ય હોય ને કોઈ ભૂલચૂક થાય તો અઘરું પડી જાય ને પાછો લઈ આવવો. તો એક હ્યુમનોઇડ રોબોટ બનાવવામાં આવ્યો છે જેનું નામ છે વ્યોમમિત્રા. વ્યોમ કહેતા આકાશ ને મિત્રા કહેતા ફ્રેન્ડ. રાઈટ. 2 સંસ્કૃત વર્ડમાંથી બનેલો છે. પ્લસ એનું કામ શું છે કે એ જ્યારે ટેસ્ટ તરીકે ગગનયાન અવકાશમાં જશે ત્યારે એની અંદર એને મોકલવામાં આવશે, પ્લસ હ્યુમનની મિમિક કરશે કે એસ્ટ્રોનોટ કઈ રીતના કામ કરે છે એ રીતના એ કામ કરશે અને પોતાની અનુભવ અથવા તો પોતાનો રિપોર્ટ ત્યાં એ શેર કરશે. ઓકે. પ્લસ વ્યોમમિત્રા તરીકે એ કામ કરશે ને આ પહેલી વખત નહીં, આના પછી હજી 2 વખત મોકલવામાં આવશે. એના પછી કોને મોકલવામાં આવશે? હ્યુમનને સ્પેસમાં મોકલવામાં આવશે. ઓકે. નેશનલ કેમલ સસ્ટેનેબિલિટી ઇનિશિયેટિવ લોન્ચ્ડ ઇન ઇન્ડિયા. રાઈટ. એક સમય એવો હતો કે ગુજરાત અને રાજસ્થાનમાં સૌથી વધારે શું જોવા મળતા? ઊંટ જોવા મળતા.
1977માં 11 લાખ જેટલા ઊંટ હતા, જ્યારે 2019માં માત્ર કેટલા રહ્યા? 2.52 લાખ ઊંટ રહ્યા છે. તો કેટલા ઘટ્યા છે? 8-9 લાખ જેટલા ઘટી ગયા છે. તો આ શા માટે થયું છે કે અત્યારે છે ને મરઘી પાલન, બતકા પાલન, મછલી પાલન એ બધામાં એમ શું છે? પ્રોફિટ છે, એટલે લોકો એના તરફ ખેંચાયણા છે. ઊંટમાં એટલો પ્રોફિટ દેખાતો નથી, એટલે એના ઉપર ધ્યાન દેવામાં ન આવ્યું. પ્લસ એમને અલગ અલગ પ્રકારના વાયરસને એના લીધે એમની સંખ્યા ઘટવા માંડી છે. પ્લસ એક સમય એવો હતો કે ગુજરાત પ્લસ રાજસ્થાનમાં ઊંટની 90% વસ્તી હતી, પણ અત્યારે ત્યાં પણ ઓછી થઈ ગઈ છે. તો આને ફરીથી ઊંટને રિવાઈવ કરાવવા માટે અને ઊંટોની સંખ્યા વધારવા માટે સરકારે આ લોન્ચ કરી છે ઇનિશિયેટિવ. આમાં શું કરવામાં આવશે કે ભાઈ ઊંટને કઈ રીતના તમે યુઝફુલ કરી શકો, ઓકે, ઊંટનું સંવર્ધન કઈ રીતના કરી શકો, એના સંવર્ધન કેન્દ્ર બનાવવામાં આવશે, એમના હોસ્પિટલ બનાવવામાં આવશે કે કોઈ ઊંટ બીમાર હોય તો એને બને એટલી જલ્દી રિકવર કરવામાં આવશે, ઓકે. પ્લસ તમારા ઊંટ ગુજરાત અને રાજસ્થાનમાં સૌથી વધારે વસ્તી જોવા મળે છે, અને ઊંટ ક્યાં જોવા મળે છે? રણ પ્રદેશમાં. તો તમારા ઊંટને ગુજરાત અને રાજસ્થાનની બહાર લઈ જવા માટે પરમિટની જરૂર પડશે, ઓકે. તમે એમને એમ ઊંટને બહાર લઈ જઈ શકો નહીં. તો આ ઇનિશિયેટિવનું આ કામ છે. પછી ઇન્ડિયા ફર્સ્ટ કોઓપરેટિવ કમ્પોઝડ બાયોગેસ પ્લાન્ટ લોન્ચ્ડ, રાઈટ. સુગરના જે મિલ છે ને ત્યાં લોન્ચ કરવામાં આવ્યો છે, ઓકે. ને સૌથી વધારે ફાયદો, ઓકે, કોપારગાંવમાં કરવામાં આવ્યો છે. આ પહેલો કોપારગાંવ ક્યાં આવેલું છે? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં જ શા માટે? કેમ કે ત્યાં સૌથી વધારે શું જોવા મળે છે? સુગર મિલ જોવા મળે છે, ને સુગર મિલનો વેસ્ટ વધુ હોય છે. તો એ વેસ્ટમાંથી શું ઊભું કરવામાં આવશે? બાયોગેસ ઊભું કરવામાં આવશે, જે આપણી ગ્રીન એનર્જીને સસ્ટેન કરવા માટે પ્લસ ઝીરો કાર્બન એમ્બિશનને પણ પૂરું પાડશે. પ્લસ આ બાયોગેસનો બાય પ્રોડક્ટ શું છે? પોટેશિયમ, ઓકે. તો પોટેશિયમ કેમાં કામ આવે છે? ખાતર, ઓકે. ખાતરમાં એનો ઉપયોગ થાય છે. તો આપણે બીજા દેશ ઉપર નિર્ભર રહેવું પડે છે, એ નિર્ભરતા પણ ઓછી થઈ જશે. પછી ઇન્ડિયન નેવી અને રોયલ નેવી એક્સરસાઇઝ કોંકણ. આ નેવી એક્સરસાઇઝ ઇન્ડિયા પ્લસ કેની છે? બ્રિટિશ, રાઈટ, અથવા તો યુનાઇટેડ કિંગડમની છે, ઓકે. આ 3 વર્ષથી થાય છે. આનું 4થું એડિશન હતું, ઓકે. આની પહેલાં એ ખાલી 2 ફેઝમાં જ કરતા હતા, સોર એન્ડ સી. આ સોરમાં શું કરતા હતા કે એ બધા ભેગા થતા હતા, કલ્ચરમાં એકાબીજાનું આદાન પ્રદાન કરતા હતા, સ્પોર્ટ વીકનો આયોજન કરતા હતા. પ્લસ સીમાં શું કરતા હતા? અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ કરતા હતા, ઓકે. ઇન્ટરઓપરેબિલિટી વધારવા માટે કામ કરતા હતા. પણ આ વખતે સોર, સી અને એર ને સરફેસ, આ 4 જગ્યાએ આ એક્સરસાઇઝ થયેલી છે. પ્લસ અલગ અલગ દેશોને પણ આમાં ઇન્વાઇટ કર્યા હતા, જેનાથી આ મલ્ટીનેશનલ એક્સરસાઇઝ બની ગઈ હતી. પીએમ મોદી લોન્ચ મેજર યુથ સ્કિલિંગ ઇનિશિયેટિવ, રાઈટ. કે ભાઈ આઈટીઆઈ છે સૌથી વધારે કર્મી અથવા તો એમ્પ્લોય ક્યાંથી નીકળે છે? ટેકનિશિયન્સ આઈટીઆઈમાંથી નીકળે છે. પણ એ આઈટીઆઈમાંથી બહાર નીકળીને શું થઈ જાય છે? એમને બેરોજગારનો સામનો કરવો પડે છે. એટલે એના માટે પીએમ સેતુનું ફૂલ ફોર્મ છે પીએમ પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયબિલિટી ટ્રાન્સફોર્મિંગ થ્રુ અપગ્રેડ, રાઈટ. આ એનું ફૂલ ફોર્મ છે. એના દ્વારા આઈટીઆઈના જે લોકો કે છોકરાઓ છે એને અપગ્રેડ કરવામાં આવશે. પ્લસ આઈટીઆઈ ઇન્સ્ટિટ્યુશનને પણ અપગ્રેડ કરવામાં આવશે, જેનાથી બજારમાં જે પ્રકાર માર્કેટની જે માંગ છે એ પ્રમાણે શું આપવામાં આવશે? એમ્પ્લોય આપવામાં આવશે, ઓકે. તમારે અત્યારે સમજી લો કે કમ્પ્યુટરના ટેકનિશિયનની જરૂર છે ને તમે ક્યાં આપો છો? ડીઝલ એન્જિનવાળાની. તો એ ભેગું થાય નહીં. તો સૌથી વધારે અત્યારે કમ્પ્યુટરના ટેકનિશિયનની જરૂર છે. તો આપણે શું કરવાનું? કમ્પ્યુટરના ટેકનિશિયનને આગળ વધારવાના. પ્લસ કેવી પ્રકારનું કમ્પ્યુટરના ટેકનિશિયનને આગળ વધારવાના? જે બજારની માંગ છે એ પ્રમાણે.
ઇન્ડિયા લોન્ચ 1500 કરોડ ક્રિટિકલ મિનરલ રિસાયકલિંગ સ્કીમ. આની પહેલાં છે ને ક્રિટિકલ મિનરલ્સની આપણે વાત થઈ ગઈ હતી. ક્રિટિકલ મિનરલ્સ એટલે શું થાય કે જે મળવા થોડાક અઘરા છે. ઓકે, તો આપણે રિસાયકલિંગ ક્યાંથી કરી શકીએ? સ્ક્રેપમાંથી કરી શકીએ. તો સ્ક્રેપમાંથી રિસાયકલિંગનો યુઝ કરીને આપણે લિથિયમ બેટરી તરીકે એનો યુઝ કરી શકીએ છીએ, અથવા તો અલગ અલગ જગ્યાએ ફરીથી પાછો યુઝ કરી શકીએ છીએ. રાઈટ, એના માટેની 1500 કરોડનું ક્રિટિકલ મિનરલ રિસાયકલિંગ સ્કીમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ લોન્ચ કરી છે. મિગલા પાસ વર્લ્ડ્સ હાઈએસ્ટ મોટરેબલ રોડ બિલ્ટ ઇન લદ્દાખ. કેને કરી છે? ભારત રોડ ઓર્ગેનાઇઝેશન. ઓકે, BRO. ઓકે, BRO દ્વારા. મોટરેબલ એટલે શું થાય? વાહન ચલાવવા યોગ્ય. ઓકે, એમાં બીજો કોઈ ઇનિશિયેટિવ છે નહીં. પ્લસ કયા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવી છે? પ્રોજેક્ટ હિમાંક. પ્રોજેક્ટ હિમાંક શું છે? પ્રોજેક્ટ હિમાંક એવો પ્રોજેક્ટ છે જે દૂરસ્થ પ્રદેશોને એકબીજા સાથે જોડે છે. ઓકે, સપોઝ કે લદ્દાખના અમુક એવા ગામ છે કે જે તમારે ત્યાં જવું હોય ને તો તમારે પહાડોની ટેકરીઓને ટપીને જવું પડે, કે પહાડોની વચ્ચે એકદમ છે, તો ત્યાં સુધી આપણે શું પહોંચાડવાની છે? માર્ગ પહોંચાડવાના છે. એનાથી ફાયદો શું થશે? કોઈને આઈડિયા છે? એની કનેક્ટિવિટી ક્યાં રહેશે? આપણી સાથે રહેશે. રાઈટ, ને પ્લસ દૂરસ્થ પ્રદેશ, રાઈટ, જેમ કે LOC છે, ચાઇના બોર્ડર છે, રાઈટ, આવી જગ્યાએ આપણા રોડ પહોંચી શકતા હોય તો જ્યારે આપણા ઉપર આક્રમણ થાય ત્યારે આપણા સૈનિકો પણ આરામથી ત્યાં પહોંચી શકે છે. એના માટે BROના એન્જિનિયર હંમેશા કાર્યરત રહે છે. આના કરતાં ઘણા કઠણ પ્રોજેક્ટ એણે પાર કર્યા છે ને એ પ્રોજેક્ટમાં આ જે મિગલા પાસનો રોડ છે એ પ્રોજેક્ટ હિમાકની અંતર્ગત બનાવવામાં આવ્યો છે. ઇન્ડિયાઝ નેવી INS સહ્યાદ્રી સ્ટ્રેન્થન્સ મલેશિયા ટાઈઝ. રાઈટ, સાઉથ ચાઇના સીમાં આ એક્સરસાઇઝ કરવામાં આવી હતી. ઓકે, INS સહ્યાદ્રી અને મલેશિયાની શું કહેવાય નેવી વચ્ચે. ઓકે, મેરીટમ એક્સરસાઇઝ છે. પરંપરાગત કૃષિ વિકાસ યોજના. પરંપરાગત કૃષિ વિકાસ યોજના એટલે શું થાય કે જે આપણા બાપ દાદાઓના વખતથી કે જૂના સમયથી કુદરતી રીતે આપણે કૃષિ કરતા હતા ને, ઓર્ગેનિક ફાર્મિંગ જે કરતા હતા ને એને આગળ વધાવવું, જેને આપણે શું કહીએ છીએ? સસ્ટેનેબલ ફાર્મિંગ, જેમાં પર્યાવરણને હાનિ પહોંચાડ્યા વગર પોતાનું પણ થઈ જાય, એન્વાયરમેન્ટનું થઈ જાય અને જમીનનું થઈ જાય અને બધાનું થઈ જાય, એવા પ્રકારની ખેતી. એટલે કેવી કહેવાય? પરંપરાગત કૃષિ. રાઈટ, નીતિ આયોગ અનવીલ 4th ટ્રેડ ક્વાર્ટરલી. રાઈટ, આમાં છે ને અલગ અલગ સેક્ટરના ડેટા આપેલા છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રેડ આપેલા છે, એટલે કંઈ એટલું ઇસ્યુ ડેટા જ છે, જોઈ લેજો એક વખત. એશિયા કાર્બન પ્લાન 3 ટન ક્લાઇમેટ ગોલ શું છે ખબર છે કોઈને? પેલા કાર્બન કેપ્ચરિંગ એટલે શું થાય? કાર્બન કેપ્ચરિંગ આઈડિયા એનીવન? જે ઇન્ડસ્ટ્રીઝ અથવા તો વાહનો દ્વારા જે કાર્બનને વાતાવરણમાં મુક્ત કરવામાં આવે છે ને એને પકડીને ભૂગર્ભમાં, રાઈટ, ઊંડે સુધી પહોંચાડવામાં આવે, જેનાથી શું થાય? જેને આપણે ગ્રીન હાઉસ ગેસીસ કહીએ છીએ એ પણ ઓછા ફેલાય અને આપણા ક્લાઇમેટમાં વધારો ના થાય, જેનાથી આપણું શું થાય? પેરિસ ક્લાઇમેટ ડીલ યાદ છે? 2 સેલ્સિયસ જેટલું તાપમાન ઓછું કરવાનું. ઓકે, એ પ્રકારની આ એક ડીલ છે. રાઈટ, એક રિપોર્ટે એમ કીધું છે કે કાર્બન કેપ્ચર એન્ડ સ્ટોરેજ ટેકનોલોજી એશિયામાં વધી રહી છે, જેનાથી 25 બિલિયન ટન ગ્રીન હાઉસ ગેસ 2050 સુધીમાં શું થઈ જશે? કેપ્ચર થઈ જશે. રાઈટ, જે ઇન્ડિયાના ટાર્ગેટ COP30 નવેમ્બર 2025માં જવા જઈ રહી છે, એમાં ક્રિટિકલ ફોર ગ્લોબલ ક્લાઇમેટ એક્શન માટે છે. રાઈટ, આપણે હમણાં થોડાક ટાઈમમાં COP30 આવવાની છે. ઓકે, COP30 આપણે ત્યારે ભણી લેશું, ત્યારે આપણે એવું જરૂર પડશે તો પેરિસ એગ્રીમેન્ટ પણ ભણી લેશું. ટાઇફૂન મટામો હિટ સધર્ન ચાઇના ક્યુઝિંગ અ મેજર ડિસ્પ્યુટ. રાઈટ,
બહુ એટલું કંઈ છે નહીં, ખાલી સિમ્પલ એક લોજિક સમજી લ્યો કે ટાઇફૂન ક્યાં આવે છે, મોસ્ટલી પેસિફિક રિજનમાં આવે છે, રાઈટ. ને આ પેસિફિક રિજનમાં ટાઇફૂન આવવાથી પહેલાં શું હતું કે સધન ચાઇના સીમમાંથી આ સ્ટાર્ટ થયો હતો અને સધન ચાઇના સાથે ભટકાયણું હતું, જ્યાં ફોલ થયું ને ત્યાં ભારી માત્રામાં નુકસાન કર્યું છે. ઓકે, ને આની આ વખતેની જે શું કહેવાય વલ્નરેબિલિટી અથવા તો ગતિ છે ને એ બહુ વધુ હતી. ઓકે, હા ઓકે. આ સાયક્લોન શક્તિ હાઇલાઇટ અરેબિયન સી વોર્નિંગ ટ્રેન્ડ, રાઈટ. આઈએમડી, ઇન્ડિયન મેરીટાઈમ ડિપાર્ટમેન્ટે આઈએમડી એટલે હમણાં થોડાક દી પહેલાં જે કમોસમી વરસાદ થયા ને એ આના લીધે આપણે હતા. ઓકે, બીજું કંઈ નહીં, ખાલી એક ફિનોનોમાં સમજી લ્યો. અરેબિક સીમાં છે ને હવે શું વધી રહ્યા છે, સાયક્લોન વધી રહ્યા છે. જે હકીકતે સૌથી વધારે સાયક્લોન ક્યાં થવા જોઈએ, બે ઓફ બંગાળમાં, પણ ત્યાં એના કરતાં ક્યાં વધી રહ્યા છે, અરેબિક સીમાં. શા માટે વધી રહ્યા છે? કેમ કે અરેબિક સીનું તાપમાન વધી રહ્યું છે, જેનાથી ત્યાં જે સાયક્લોન થવા જોઈએ એના કરતાં સાયક્લોનની સંખ્યા વધી રહી છે. જો એક માનક નોમિનેશન છે, અવોર્ડ છે, રાઈટ. ઇન્સ્પાયર એવોર્ડ માનક. ઓકે, આપણે છે ને અટલ ઇનોવેશનનું નામ સાંભળેલું છે, અટલ ઇનોવેશન સ્કીમ. એમાં છે ને ઇનોવેશન કરીને અવોર્ડ આપવામાં આવતો હતો. એ અવોર્ડનું નામ ચેન્જ કરીને શું બનાવવામાં આવ્યું છે, માનક બનાવવામાં આવ્યું છે. આ અવોર્ડ 9 to 12 ના સ્ટુડન્ટને આપવામાં આવે છે અને એમાં કેટલી રાશિ આપવામાં આવે છે, 50,000થી લઈને 1 લાખ રૂપિયા સુધીની આપવામાં આવે છે. પણ એ કેને આપવામાં આવે છે, ધોરણ 9 થી 12 સુધીના, રાઈટ. એનું પહેલાં નામ શું હતું, ઇન્સ્પાયર અવોર્ડ હતું, પણ હવે એનું નામ શું કરવામાં આવ્યું છે, માનક અવોર્ડ. ઓકે, ને એના માટે નોમિને કોણ થયું છે અત્યારે, યુપી થયું છે. ઓકે, એક ભગવાન મહાવીર વાઇલ્ડ લાઈફ સેન્ચુરી ક્યાં આવેલી છે, વાઇલ્ડ લાઈફ સેન્ચુરી અને નેશનલ પાર્ક છે, એ અત્યારે સૌથી વધારે ન્યૂઝમાં છે. ગોવામાં આવેલું છે. શા માટે કે ગોવામાં આ જે એક રેલવે સ્ટેશન આવેલું છે, આ ભગવાન મહાવીર વાઇલ્ડ લાઈફ સેન્ચુરીની અંતર્ગત, જ્યાં શું કરવામાં આવે છે, આયરન ઓરને ઉતારવામાં આવે છે, જેનાથી ત્યાંના વાઇલ્ડ લાઈફને નુકસાન થાય છે. અને એક નેશનલ એનજીઓ છે, ગોવા ફાઉન્ડેશન, એણે છે ને એનો વિરોધ કર્યો હતો ને આ કારીગરીને રોકવા માટેનું કામ કર્યું છે. આ બાયોસ્ટિમ્યુલેશન છે ને આપણે વાત કરતા હતા, સામાન્ય રીતે તમે આપણે ગાર્ડનિંગવાળા કેટલા છે, ગાર્ડનિંગનો યુઝ કરવાવાળા ગાર્ડનર છે કોઈ, ગાર્ડનિંગનો બહુ યુઝ કરે છે. ગુલાબમાં છાશ નાખવાથી ગુલાબમાં ફૂલ સારા આવે, ચાની ભૂકી નાખવાથી ગુલાબને ફર્ટિલાઇઝર મળે, આવી વસ્તુ આપણે સાંભળી. હવે આ જે આપણે ન્યુટ્રિશન છે એ એના દ્વારા આપીએ છીએ, એની જગ્યાએ કોઈ એનિમલ બેઝડ આવા કોઈ આપવામાં આવે તો શું થાય છે કે એની વૃદ્ધિ વધી જાય છે. ઓકે, પણ એનાથી પ્રોબ્લેમ બે આવે છે, રાઈટ. અને 11 બાયોસ્ટિમ્યુલેન્ટને મના કરવામાં આવી છે, કેના દ્વારા, યુનિયન એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી દ્વારા 11ને. શા માટે? પહેલાં એક ધાર્મિક પ્રોબ્લેમ છે, હિન્દુ પ્લસ જૈન. હું વેજીટેરિયન છું, એક ભાઈ નોન વેજીટેરિયન છે, એક ભાઈ વિગન છે. હવે આના ઉપર કોઈ દવા છાંટવામાં આવી હોય જેમાં એનિમલ બેઝડ કોઈ પણ વસ્તુનો ઉપયોગ થયો હોય ને હું જમું કે હું ખાઉં, તો હું વેજીટેરિયનની જગ્યાએ નોનવેજ ખાધું હોય એના બરોબર થઈ જાય, રાઈટ. પ્લસ કોઈ વિગનને એવી રીતના કંઈ ખવડાવી દેવામાં આવે તો એના માનસિક રીતે તો પ્રોબ્લેમ થાય ને, તો આ નૈતિક બાબત ઊભી થાય છે. એટલા માટે યુનિયન મિનિસ્ટ્રીએ એમ કીધું છે કે જ્યાં સુધી પૂરતા ડેટા ના મળે ત્યાં સુધી આપણે આગળ વધશું નહીં. ત્યાં સુધી 11 જે એનિમલ બેઝડ બાયોસ્ટિમ્યુલાઇટ્સ છે એને આપણે શું કરશું, મનાઈ કરશું, રાઈટ. પહેલાં આ કયા કાયદા અંતર્ગત લીધું છે, રાઈટ, તો જોઈ લ્યો. ફર્ટિલાઇઝર, ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક અને મિક્સ્ડ કંટ્રોલ, રાઈટ, ઓર્ડર 1985. આની અંતર્ગત તમે શું ફર્ટિલાઇઝર પ્લસ બધી વસ્તુને તમે મેનેજ કરી શકો છો. પાછું એપેડા આવી ગયું. ભરતી ઇનિશિયેટિવ યાદ છે,
ભારતીય ઇનિશિયેટિવ. એપેડાનું ફૂલ ફોર્મ શું થાય? આની પહેલાંના લેક્ચરમાં આપણે વાત થઈ ગઈ છે હા એપેડાની. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. ઓકે, જો વર્લ્ડ ફૂડ ઇન્ડિયા એક સમિટ થઈ. ક્યાં? 2025માં. વર્લ્ડ ફૂડ ઇન્ડિયા એક સમિટ થઈ 2025માં. ક્યાં થઈ? ભારત મંડપમ, ન્યૂ દિલ્હી. ઓકે, સમજાય છે મારી વાત? ને આમાં પાર્ટનર કોણ હતું? એપેડા. એપેડા એટલે શું થાય? એગ્રી એન્ડ પ્રોસેસ ફૂડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. રાઈટ. આની અંતર્ગત એક તમને આઈડિયા છે ઓલું વોલમાર્ટ ને લુલુ આઉટક્રોસ, રાઈટ? શું છે આઈડિયા છે? વોલમાર્ટ એક લાઈક કેમ રાશન શોપ્સ હોય નોર્મલ એવી રીતે વોલમાર્ટ બહુ મોટી કંપની છે અને ઇન્ડિયામાં બેન કરી છે બટ ઇનડાયરેક્ટલી સમથિંગ ફ્લિપકાર્ટ દ્વારા કંઈક ઓકે, એક પ્રકારનું પ્રોડક્ટ સેલિંગ હાઉસ છે, આપણે એમ કહી શકીએ, આઉટલેટ્સ છે, રાઈટ? અલગ અલગ દેશમાં પોતપોતાના શું છે, મોલ ટાઈપનું છે. ઓકે, તો અહીંયા આની એક ભારતીય ઇનિશિયેટિવ છે. યાદ આવ્યું? ભારતીય ઇનિશિયેટિવ લાસ્ટ લેક્ચરમાં થઈ ગયું હતું. જે શું પ્રમોટ કરે છે? એગ્રી સ્ટાર્ટઅપને પ્રમોટ કરવાનું કામ કરે છે, રાઈટ? તો એપેડાએ નામ લખી નાખો, લુલુ હાઇપર માર્કેટ એલએસી. લુલુ હાઇપર માર્કેટ એલએલસી. આની સાથે એમઓયુ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાઇન કર્યું છે, રાઈટ? જે આની સાથે મળીને ભારતીય ઇનિશિયેટિવ યાદ છે ને કે ભૂલી ગયા? લાસ્ટ લેક્ચરમાં થઈ ગયું આપણે. ઓકે, એની સાથે મળીને ગલ્ફ કોર્પોરેશન, અહીં લખી નાખીએ, ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ, રાઈટ? જે ગલ્ફમાં આઉટલેટ્સ ખોલશે. આઉટલેટ્સ એટલે શું થાય? પોતાના સ્ટોર ખોલશે. ભારતની વસ્તુઓ ક્યાં વેચાશે? ગલ્ફમાં વેચાશે. ઓકે, કેના માધ્યમથી? લુલુ હાઇપર માર્કેટના માધ્યમથી. થઈ ગયું છે? ડન છે? એક છે ને કોન્ફરન્સ થઈ, નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. રાઈટ? બીજું કંઈ ખાસ નથી. આ છે ને આપણા ગુજરાતમાં થયેલી છે. ક્યાં થયેલી છે? ગુજરાતમાં, ગાંધીનગરમાં. અને ગાંધીનગરમાં ક્યાં? ખાસ કરીને મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર.
ડન છે. આ આ કોન્ફરન્સ માટે એટલું જ યાદ રાખવાનું છે તમારે. થોડીક તબિયત શું બેટા? ડિઝાસ્ટર મેનેજમેન્ટ. રાઈટ. થોડીક મારી તબિયત થોડીક વીક છે, સોરી, મને માફ કરજો. આજ તમારી અડધી કલાક હું ખાઈ જાઉં છું. ઓકે, કંઈ વાંધો નહીં. થેન્ક યુ.